બહુ ઓછી ગુજરાતીમાં એડવાન્સ બુકિંગથી આપણને આ આંકડો જોવા મળે છે, બહુ ઓછી ગુજરાતી ફિલ્મોથી. કયો આંકડો છે એ હું તમને કહું એની પહેલાં હું કહી દઉં કે આ એડવાન્સ બુકિંગ છે ભારતીય સમય 6 ઓગસ્ટ બપોરના 2:30 વાગ્યાનો. અગેન, ભારતીય સમય 6 ઓગસ્ટ બપોરના 2:30 વાગ્યાનો સમય છે, ત્યાં સુધીનું એડવાન્સ બુકિંગ છે, બરાબર. હવે 3 દિવસનું છે, 7 ઓગસ્ટ, 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ. 7 ઓગસ્ટથી આપણે શરૂઆત કરીએ તો પહેલા દિવસનું ખૂબ સરસ છે. 1557 ટિકિટ વેચાણી છે, 293 શો છે, 30 શહેરોમાંથી આ આવ્યું છે એડવાન્સ બુકિંગ. 3.8%ની ઓક્યુપન્સી છે. 206 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. એવરેજ ટિકિટ પ્રાઇસ 7 ઓગસ્ટની 206 રૂપિયા છે. 3,20,000 રૂપિયાનું એડવાન્સ બુકિંગ આવ્યું છે, બરાબર. તો આ રીતનો સીન પહેલા દિવસનો રહ્યો છે. 3 દિવસની તો વાત કરું ને તો અમદાવાદ સૌથી સારું પરફોર્મ કરનારું સિટી છે. એડવાન્સ બુકિંગથી અમદાવાદવાળાએ ટિકિટ ખૂબ સરસ માત્રામાં લીધી છે અને કલેક્શન પણ ત્યાંથી ખૂબ સરસ આવ્યું છે. એટલે પહેલા નંબર પર અમદાવાદ છે અને બીજા નંબર પર સુરત છે. પહેલા નંબર પર અમદાવાદ છે, જ્યાં ખૂબ સરસ એવી ટિકિટ એ બધાએ લીધી છે, અને સુરતવાળાએ બીજા નંબરે ખૂબ સરસ એવી ટિકિટ લીધી છે. તો એડવાન્સ બુકિંગ પહેલા 3 દિવસમાં આ બંને શહેરોએ ખૂબ સરસ પરફોર્મ કર્યું છે. બીજા દિવસ પર આવીએ 8 ઓગસ્ટ પર તો 536 ટિકિટ વેચાણી છે, 210 શો હતા, 2%ની ઓક્યુપન્સી, પણ એવરેજ ટિકિટ પ્રાઇસ બહુ વધારે છે. 276 રૂપિયાની એવરેજ ટિકિટ પ્રાઇસ છે અને 1,48,000 રૂપિયાનું એડવાન્સ બુકિંગ ત્યાંથી આવ્યું છે. અને ત્રીજા દિવસે પણ સેમ જ છે, 1,48,000નું એડવાન્સ બુકિંગ છે, પણ એ દિવસે ટિકિટ વધારે વેચાણી છે કારણ કે એવરેજ ટિકિટ પ્રાઇસ ઓછી છે. 609 ટિકિટ વેચાણી છે અને એ દિવસે 242 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ છે, પણ પહેલા દિવસ કરતાં બીજા અને ત્રીજા દિવસે એવરેજ ટિકિટ પ્રાઇસ વધારે આવે છે. હવે તમને વાત કરું ટોટલની તો 6,16,000 રૂપિયાનું એડવાન્સ બુકિંગ થયું છે પહેલા 3 દિવસનું. 2702 ટિકિટ વેચાણી છે, 710 શો ટોટલ છે, ત્યાંથી આ એટલું એડવાન્સ બુકિંગ આવ્યું છે. હજુ લગભગ મને એમ છે અમુક શહેરો તો હશે જ્યાં લગભગ શરૂ નહીં થયું હોય, અને એ લગભગ 6 ઓગસ્ટ અને રાત સુધીમાં તો ત્યાં ફાઇનલ થઈ જશે શરૂ. હવે ફાઇનલ તમને એવરેજ ટિકિટ પ્રાઇસ કહું તો 241 રૂપિયા આવે છે, જે મારા હિસાબે વધારે છે, પણ છતાં જે એડવાન્સ બુકિંગ આવ્યું છે પહેલા 3 દિવસનો જે આંકડો દેખાય છે ને, એ આંકડો રેર ગુજરાતી ફિલ્મોમાં આવે છે. તમે આ ફિલ્મ જોવા જવાના છો, નથી જવાના, જોઈ લીધા પછી તમારો શું મત છે, આ બધું જ મને કહેજો પાછા. ધન્યવાદ.